જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં। અને અત્યારે જો ઘડિયાળમાં 9:30 થયા છે અને મારે શાકને એવું તો જો વહેલું થઈ જ ગયું હોય, રોજ હું કહું જ છું, એટલે એ જો કામ થઈ ગયું છે। અને કપડાં ધોવા બેસવું છે, આજ પાણીનો વારો હતો અને પાણી આવી ગયું છે ને, તો કપડાં તો ધોવાના હોય જ રોજ, પણ આજ બ્લેન્કેટ ધોવા છે, કેમ કે હવે તો ઉનાળા જેવું આવી ગયું એટલે બ્લેન્કેટ કોઈને ઓઢવાના હોય નહીં, એટલે થોડા થોડા કરીને મારી મમ્મી કે ધોઈ નાખીએ। તો જો 2 બ્લેન્કેટ ધોવાઈ ગયા ને તો મારી મમ્મીએ સામેની મેળી ઉપર સુકાઈ આવ્યા છે બાજુવાળાની ત્યાં, કારણ કે અમારે ત્યાં કંઈ જગ્યા એટલી બધી જગ્યા નથી ને ફળિયામાં બપોર પછી કંઈ બહુ તડકો નથી આવતો। અને હજી એક બ્લેન્કેટ બાકી છે ને તો હું ફટાફટ એ ધોઈ નાખું। અને પછી 2 ખાટલા છે તો ખાટલા ધોવા છે, તો પછી જો અહીંયા ખાટલો પણ ધોવાનો છે, એમાં પાટી રજવાડી થઈ ગઈ છે, તો પાટી આખી કાઢીએ તો પછી પાછો ઓલો કરવો પડે, એટલે આખો ખાટલો જ હું ધોઈ નાખું, કેમ કે તડકા તો બહુ પડે છે, એટલે બપોર વચ્ચે ફૂંકાઈ જાય। ચાલો ફટાફટ મારા કામે વર્ગી જાઉં। તો જો અહીં એટલા બધા કપડાં છે અને એક બ્લેન્કેટ છે, અને 2 બ્લેન્કેટ તો જો સામેવાળા મેળી ઉપર સૂકવેલા છે, કે ત્યાં જ અત્યારમાં તડકો આવે એટલે ત્યાં મારી મમ્મી કે સુકાઈ જાય, તો જો એ બધું ત્યાં સૂકવી દીધા। અને પછી હાલો ફટાફટ ખાટલોય ધોઈ નાખું પહેલાં, અને પછી જ કપડાનું કરું। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો તમે કોઈ ખાટલા ધોવા ખાટલા ધોઈશ, ખાટલા ધોઈને તો એ હારા થઈ જાય એમ પાટીવાળા તેથી। હા, તો પાટી આખી કાઢીને ધોઈએ ને તો બહુ એટલી ઝંઝટ થાય, પાછું એને પાટી ફિટ કરવી ને એમ, એટલે અમે જો ડાયરેક્ટ ખાટલો જ ધોઈ નાખ્યો છે, તો ફટાફટ જો ખાટલો ધોવાઈ જાય પછી કપડાં ફટાફટ ધોવા મળે। જો અત્યારે ઘડિયાળમાં થઈ ગયા છે 6, અને અમારે મીસુબેનને જવાનું છે મીસુબેનના મામાની ઘરે। કેમ મીસુબેન? તો મીસુને તો સ્કૂલેથી આવી, મીસુબેન તો જો સ્કૂલેથી આવીને મેં કીધું ને કે આજે મામાની ઘરે જવાનું છે, તો મીસુબેન તો ખુશ થઈ ગયા, અને મામાની ઘરે જવાનું હોય તો તેને બહુ મજા આવે કા યુગાંતભાઈ પાસે એમ। મમ્મી યુગાંતભાઈ અહીંયા છે, હું કોઈ તો ત્યાં જ રહેવાના છે એમ, તો એ કે તો મારે આવું જ છે, મને બહુ મજા આવે કા। મીસુને એમ કીધું ને કે તાર નથી લઈ જવી, તો પ્રિન્સને હજી કહીએ ને કે તાર નથી આવવું તો હાલે, બાકી મીસુબેનને મામાની ઘરે આવ્યા વગર આવે હાલે નહીં કા। હા, એને યુગાંતભાઈ હોતા છે કા, એટલે તો હાલો હું ને મીસુબેનને જો અમે તૈયાર થઈ ગયા છે, અને હમણાં થોડીક વારમાં મામાની ઘરે જઈને મારા મીસુબેન તો હજી તૈયાર થાય છે હો, હું એક તૈયાર થઈ ગઈ છું, મીસુબેનને તો હજી જો તૈયાર થવું બાકી છે, તે તૈયાર થાય છે। અને હજી જો મારે શાક બની ગયું છે ને થોડીક રોટલી બનાવવાની છે, તો હું ફટાફટ પહેલાં રોટલી બનાવી નાખું થોડીક, કેમ કે અહીં ઘરે હોય એના માટે રસોઈ મારી મમ્મી હજી જો વાડીએથી આવ્યા નથી એટલે રસોઈ બનાવવી પડે, તો હું કહું ફટાફટ છે ને રોટલી થોડીક બનાવી નાખું પછી જ અમે જઈએ। તમારા ચટણી વાળું ઓરાવું છે ને તમારું મિત્તલભાઈ મને ઓરાવી દે છે। ને અમારે જો અહીં ઘરે મહેમાન આવી ગયા છે, મિત્તલ જય શ્રી કૃષ્ણ। હા, તો જો મિત્તલબેન અહીં રોકાવા આવ્યા છે કાંઈ આજે જ આવી છે, તો અમે તો હમણાં જમીન પાસે આવતા રહેવું। તો જો અમારે મીસુબેનને ચોટલી કા કેટલા વખત તું નહીં મને મિત્તલભાઈ જ ઓરાવી દે એ કે, અને જો એને હવે અલગ અલગ 2 વાર વિખાયું ને પછી પાછું વિખાયું ને હવે કેમ જાણે ફરવા જવું હોય કા, કે હાલો મામાનું ઘર ખડિયા છે, ખડિયામાં જુનાગઢ ફરવા જાવું। હા, એવો ખોટું બોલમાં। અને જો એ ઓલી કેવી જત માંડી છે તૈયાર થવા કા, અને કપડાં તો બદલાવી લીધા છે। હા, હું જાઉં છું મારા મામાને ઘરે, માથું ઓરાવે છે એટલે સીધું જવાનું જ છે, પછી તમારે કોઈને આવવું હોય તો કહેજો। હા, કોઈને કહેજો એટલે મીસુબેન લઈ જાય કા, મામાને મારી યુગાંતભાઈને મનાવી દે। હા, મામાને ઘરે જઈને તો મામીને યુગાંતભાઈને મીસુબેન મળાવી દે, તો સારું હાલો ફટાફટ હું થોડીક રોટલી બનાવી નાખું ને મીસુબેન એની હેરસ્ટાઈલ ઓળાવી લે કા, અને પછી અમે જઈએ। તો જો અમે મામાની ઘરે આવી ગયા ને અમારા મીસુબેનના 2 મામી જો બનાવવા માંડ્યા છે પાઉંભાજી, પાઉંભાજીનો પ્રોગ્રામ છે। કેમ? જય શ્રી કૃષ્ણ, બે બાજુ જો એ પાઉંભાજી ખાવા ન મનત્યો ને, અહીંયા જો અમારા માસી ચા બનાવે છે અમારા માટે કા મહેમાન આવ્યા। જય શ્રી કૃષ્ણ। અને જો અહીંયા દક્ષાને બધા પહોંચી ગયા છે કા અમારી પહેલા, તો બધા જો બનાવે છે ને અમારા મીસુબેનના મામીએ જો આટલી બધી પાઉંભાજી બનાવી નાખી છે, અને હવે એટલે ફટાફટ તમને શું કહેવાય બનાવીને દઈ દો એટલે હું જમવા જ માંડીએ। જો મામા ઘરે આવી ગયા છે ને ભાઈ યુગાંતભાઈ જો પૂરે કેટલી રોવે છે। હા, જો મીસુબેન ખાલી ઊભા ઊભા જોવે છે ને મારા યુગાંતભાઈ કા, એ યુગી હા હાય, જો રમવામાં ક્યાં નવરા છે મીસુબેન ને કા યુગાંતભાઈ, અને મારા પ્રિન્સભાઈ ને જો। તો જો બધાની ડીશ હવે તૈયાર થઈ છે, અને અમારે પાઉંભાજીની ડીશ જો તૈયાર થઈ ગઈ છે, અને મારી દક્ષા જો ડીશ બનાવે છે બધાની તૈયાર કરે છે, હરખા અમને જમાડજો। હા, દક્ષા ને ધર્મિષ્ઠાન 2 કા, તો જો ફટાફટ ડીશ તૈયાર થઈ ગઈ છે એટલે અમે બધા જમી લઈએ। જો તમારા ભૂમિ ને કૃષ્ણા 2 છે ને પાઉં શેકવાનું કામ ચાલુ છે કા, ભૂમિને તો મળ્યા, કૃષ્ણા નહીં મળ્યા હોય। જય શ્રી કૃષ્ણ। હા, અમારા નવા ભાભી છે
તો હવે બે જો પાઉં શેકે છે ને અમે બધા ફટાફટ જમવા બેસી જાય. તો જો અમે બધા જમવા બેસી ગયા ને અમારા બે મામી આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? અને મારી મમ્મી જો આ બાજુ દક્ષાન તારા મારા માસી ને ટીનુ ને હાય અને વિશુબેન જઈને ટીનુ માસી પાસે બેસી ગયા જમવા. કા તો અમે બધા ફટાફટ જમી લઈએ ને તમારે કોઈને જમવું હોય તો આવી જાઓ જમવા. જો મમ્મી ઘરેથી આવી ગઈ છે ને હવે બહુ ગરમી થઈ ગઈ ને સોની હે ને હું નાઈ રહી હતી આખી. હા એવા નાટક કરીમાં એટલી બધી શું ગરમી થાય છે તને? હે જો કે ગરમી તેને અમારે બધા કરતા બહુ થાય જ છે. હવે શિયાળો હોય ને તો કોટ ને એવું તો ઓછું જ પહેરે. કાં તો હવે તો જો કે શિયાળો નથી ઉનાળો આવી ગયો છે. કેમ મીસુબેન? આગે ઊંચી હોય ને તો વગર પાણી નાઈ રહી હોય. હા 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 વાતો તો તારી બધી એવી જ હોય ને. તો હવે જો ઘડિયાળમાં 10 થઈ ગયા અને 10 વાગે છે. બહુ નીંદર આવે છે હવે હુઈ ગયા. હા તને તો અત્યારમાં નીંદર જ આવે ને 10 વાગ્યામાં. કાં તો અત્યારે ઘડિયાળમાં 10 થઈ ગયા છે અને અમે 10 વાગે છે જો હવે ત્યાંથી આવ્યા છે ને ઘરે આવ્યા તો બધા હુઈ ગયા ને મીસુબેન? ને બા ને મિત્તલ ફૂઈ ને બધા હુઈ ગયા છે. મીસુબેન એક વૈધા છે તો હુઈ જવાનું છે કે નથી હુઈ જવાનું? હુઈ જવાનું. હે તો સારું હાલો મીસુબેન ને કપડાં ચેન્જ કરી લઈએ અને પછી મીસુબેન પણ સુઈ જાય. આ સાથે આજનો વિડીયો એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો. ગુડ નાઇટ, ટાટા, બાય બાય, સી યુ.